દક્ષિણ ગુજરાતમાં સર્જન સોસાયટી, AWR સર્જન અને નવેલી હોસ્પિટલ દ્વારા સર્જરી નિષ્ણાંત મંતવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ડોક્ટરો દ્વારા કરવામાં આવતા ઓપરેશન બાબતે ઉદ્ભવેલા સવાલો અને નવી ટેકનોલોજી બાબતે સંવાદ કરવામાં આવ્યો હતો. નવી ટેકનોલોજી પ્રમાણે આજ રોજ 12 જેટલી સર્જરીનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. દક્ષિણ ગુજરાત સર્જન સોસાયટી, AWR સર્જન અને નવેલી હોસ્પિટલ દ્વારા સર્જરી નિષ્ણાંત મંતવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ડોક્ટર દ્વારા કરવામાં આવતા ઓપરેશન બાબતે ઉદ્ભવેલા સવાલો અને નવી ટેકનોલોજી બાબતે સંવાદ કરવામાં આવ્યો હતો. નવી ટેકનોલોજી પ્રમાણે આજ રોજ 12 જેટલી સર્જરીનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. સર્જરી દરમિયાન ઉદ્ભવી રહેલા પ્રશ્નો અને તેના નિરાકરણ બાબતે ઉપસ્થિત ડોક્ટરો દ્વારા નિવારણ પણ આપવામાં આવ્યું હતું. સારવાર દરમિયાન પેશન્ટને કઈ રીતે તકલીફ ન પડે એ બાબતે કેવી બાબતોનું ધ્યાન રાખવું એ માટે પણ નિષ્ણાંત તબીબો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હું ડૉક્ટર કેયુર યાજ્ઞિક, હું GI ને બેરિયાટ્રિક સર્જન છું. સુરત સિટીમાં છેલ્લા 25 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. મારી નવેલી હોસ્પિટલ અહીંયા ન્યૂ સિટી લાઇટ રોડ પર હોસ્પિટલ છે. મારી સાથે સુરત સર્જન સોસાયટીના અમારા જે મિત્રો છે, ડૉક્ટર મુસ્તાક કુરેશી, પછી ગ્રીનલીફ હોસ્પિટલના ડૉક્ટર દિવ્યાંગ ભટ્ટ, સ્વીમેરના પ્રોફેસર હરીશ ચૌહાણ સાહેબ, એ બધા જે વોલેન્ટિયર મિત્રો છે એમની સાથે અમે આ એક પ્રોગ્રામનું આયોજન કરેલ છે 7 અને 8 તારીખ ડિસેમ્બરના રોજ, જેમાં આપણા ગુજરાતના નહીં પણ વિશ્વના સૌથી જાણીતા અને સશક્ત અને પાવરફુલ અનુભવી જે ડૉક્ટરોની ટીમ જે છે એને આપણે ઇન્વાઇટ કરી છે અહીંયા. એમાં જે અમારા મિત્રગણ અને સિનિયર ટીચર્સ જે છે, ડૉક્ટર મુફી લાકડાવાલા, ડૉક્ટર અરુણ પ્રસાદ સાહેબ, ડૉક્ટર પરવીન ભાટિયા સાહેબ, કાલે અમારા ડૉક્ટર GV રાવ જે છે હૈદરાબાદથી એ આવવાના છે, ડૉક્ટર રોય પાટણકર છે, તે ડૉક્ટર કલ્પેશ જાની છે, ઘણા બધા ડૉક્ટર્સ છે. લિસ્ટ બહુ લાંબુ છે, બધાનો સમય વાત કરવા કરતાં હું તમને શોર્ટમાં એમ કહીશ કે આપણા દેશના સૌથી લીડિંગ વેટ લોસ સર્જરી અને હર્નિયાના એક્સપર્ટ્સ અત્રે સુરતમાં બધા જ ડૉક્ટરોની મહેનત અને જહેમતથી આવવાના છે અને પોતાની સ્કિલ્સ, સર્જિકલ સ્કિલ્સ આપણા બધા જોડે શેર કરવાના છે, જેથી કરીને અવેરનેસ વધે સર્જરી વિશેની. જે લોકોનો અજાણ્યો ડર છે વેટ લોસ સર્જરી માટેનો અને કોમ્પ્લેક્સ હર્નિયા સર્જરી માટેનો, એ ડર દૂર થાય એના માટેનું આ એક કવાયત છે એવું તમે કહી શકો. આ અમારો ચોથો પ્રોગ્રામ છે. 2017થી અત્યાર સુધી અમે આ ટોટલ આવા 4 પ્રકારના પ્રોગ્રામ કરી ચૂક્યા છે, જેમાં AWR SC કરીને અમારું જે ઇન્ટરનેશનલ એસોસિએશન છે હર્નિયાનું એ, અને IPSO APC એટલે જેના પ્રેસિડેન્ટ ડૉક્ટર મુફી લાકડાવાલા છે, એશિયા પેસિફિક જે એસોસિએશન છે એના પ્રેસિડેન્ટ ડૉક્ટર મુફી લાકડાવાલા છે, સર રિલાયન્સ HN હોસ્પિટલના હેડ આપણા ડૉક્ટર મિસ્ટર મુકેશભાઈ અંબાણી સાહેબની જે હોસ્પિટલ છે એના એ સર્જિકલ સેક્શનના અને વેટ લોસના હેડ છે. તો એ બધા જ ડૉક્ટર આજે લોકોની અવેરનેસ વધે એટલા માટે અત્રે પધાર્યા છે. તો એ આપણા સૌની એક માટે બહુ એક ગૌરવની બાબત છે અને દેટ્સ ઇટ. બીજું તો અમારે કંઈ કહેવાનું જરૂર નથી. થેન્ક યુ વેરી મચ. આપ સૌ અહીંયા પધાર્યા આટલી શોર્ટ નોટિસ, 2-3 કલાકની નોટિસમાં, એ સૌથી મારા માટે એક મહામૂલો એક પ્રસંગ છે. અને અમારા બીજા જે મિત્રગણ છે તો શ્રી કૈલાશભાઈ હકીમ, એ અત્યારે અહીંયા પધાર્યા છે, તો આપણે કદાચ એમને 2 મિનિટ એમને જ બોલાવીશું તો આપણે આગળ પછી વાત કરીશું.